હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. વાગી ગયા છે સવારના 7:30 અને 7:30 વાગે હું ઉઠી ગઈ. અને આજે છે ને હાઈ એલર્ટ છે, એટલે કોલેજમાં ને બધી રજા છે. હજુ તો મારું ગુડ મોર્નિંગ થયું છે. આજે તમે ઉઠતાની સાથે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને એટલો વરસાદ છે, આખી રાત બી એટલો વરસાદ આવ્યો છે, એટલો વરસાદ આવ્યો ને અત્યારે બી એટલો વરસાદ ચાલુ છે. અને અહીંયા તમે છે ને જુઓ ને, એક ચકલીનું બચ્ચું આવ્યું છે, ભીંજાતું બિચારું બચ્ચું છે. જો આખું ભીંજાઈ ગયું છે ને, એને ઠંડી લાગે છે, આખું ધ્રુજે છે. અને આવો કાંઈક વરસાદ પડે છે. જો પાણી ભરાઈ ગયા છે રોડ ઉપર, તો બધે પાણી ભર્યા છે. કાંઈ દેખાતું નથી, એટલો વરસાદ પડે છે. તો હેલો ફ્રેન્ડ્સ, આ જુઓ, ભલે લ્યો, આટલું પાણી ભરાઈ ગયું છે. અહીંયા ઓલી બાજુ તો જુઓ, અંદરથી બધા વ્હીકલ્સ બહાર કાઢે છે. અહીંયાથી એક્ટિવાની બધા વાહનો બહાર કાઢી નાખે, બધે ભરાઈ ગયા છે પાણી. આટલું પાણી ભરાણું છે. એક્ટિવાનું ટાયર ડૂબી ગયું. બહાર કાઢે છે ગાડી. અહીંયાથી પાણી છે ને પાછળ ક્યાંક જાય છે, જ્યાં સ્લોપ હોય ત્યાં નીકળી પડ્યું કે છે વરસાદ. ગુડ મોર્નિંગ. આજ તો આખી રાત ચાલુ છે. બહાટી બોલાઈ નાખી. ગાય સાથ સવારમાં વરસાદ તૂટી પડ્યો હતો ને જો અહીંયા અમારી બિલ્ડિંગ ની હાલત. ગોઠણ પાણી ભરી દીધું અમારી બિલ્ડિંગ માં. આ જો ગાડી બધી ડૂબી ગઈ અમારે. આ બધા જો ગાડી અમે માં દીકરો આવ્યા છીએ નીચે. જોજો ગટર છે અહીંયા. ડેમ નું પાણી છોડ્યું છે. ડેમ નું પાણી છોડ્યું એટલે નાલા ભરાઈ ગયા. વધારે આવ્યું ડેમ નું. આ મને લાગે અહીંયા નું છોડ્યું છે ને. હા, નેશનલ પાર્ક નું છોડ્યું એટલે આ નાલા ભરાઈ ગયા આપણા અહીંયા. એટલે ગટરમાં પાણી જાતું નથી એટલે બહાર આવ્યું. તો આ પ્રેશર વધશે. પોલીસ વાળો ને ઉભો બધાને દોડાવે, જાવ આમ. જો ગાઈસ, અમારી બહાર જે મેન રોડ છે, લિંક રોડ, ત્યાં હાલત જો, પાણી ગોઠણ ભરી દીધું. ત્યાં રિક્ષા વાળા ધક્કા મારે. જો ગાઈસ, આટલો મુંબઈમાં વરસાદ છે અને મુંબઈ આજે થઈ ગયું છે હાલ બેહાલ. મુંબઈ થઈ ગયું સમુદ્રમાં ઘાયો. સમુદ્રમાં ફેરવાઈ ગયું છે ને આ પાણી આવ્યું છે. અહીંયા જો બધા બાઇક વાળા કેવા લાઈનમાં ઉભા રહી ગયા. નેશનલ પાર્કની નદીનું પાણી અહીંયા છોડ્યું છે એટલે આ પાણીનું પ્રેશર વધારે છે. આ કેમ હલવા વંચ્યો છે? ડેમના પાટિયા ખોઈલા છે એટલે આ પ્રેશર પાણીનું છે. બધાય ઉભા રહી ગયા. કઈક હાલત થઈ ગઈ. અંદર એનએલ માં ભરાઈ ગયું છે. અંદર એનએલ માં પાણી ભરાઈ ગયું. એનએલ માં ભરાણું છે, નાલાનું પાણી આવ્યું હોય. એનએલ માં એ ઓલા પટેલ વાળા જો, આ બધા બસ વાળા ત્યાંથી આવીને અહીંયા ઉભા રહી ગયા. તો અત્યારે મુંબઈ છે હાલ બેહાલ. આ જો અમારી બેવ બાઈક. આ કોઈકના વાંજરવાની કેટલું મોટું બંચ આવ્યું છે બલૂન નું. ઈ તો ઠીક, આ કોઈકના બલૂન તો ઠીક, કોઈકની કોબી વહી આવી છે. ઓલી ઓજલ્યા પડી. હા રે, ફ્લાવર ને આ ટોપલો આવ્યો કોકનો. ઈ જો કોબી તરે. મને તો લાગે છે હમણાં જ્યાં બધે ત્યાંથી કાઢવી જોઈએ. કાઢવી જ જોઈએ, મને એવું લાગે. કાઢીને કેમ મૂકે? આમાં તો પોલીસ વાળો બહાર નથી ઉતરવા દેતો. આ ટેકરા ઉપર મૂકી હોત ને તો બહુ નો વાંધો જ નહીં. એક્ટિવા ગાડીની વચ્ચે જગ્યા નથી કે ગાડીની વચ્ચે. ઓલી બાજુ છે પણ ત્યાં એક બાઈક ગાડી મૂકી દીધી, ગાડી કાઢી. ઈ ટેકરો થોડો ઊંચો છે ને, કા ઓલી બાજુ મૂક, આ યલો ગાડીની વચ્ચે ત્યાં હજી ઊંચું છે, ત્યાં મૂકી આવ્યા બુલેટ. જો ગાઈસ, આવ્યો સમુંદર में लहर आ रही है. જો ટ્રક ગયા ના તો આજે અમારે દરિયો ઘરે આવી ગયો છે. અને અહીંયા રોનિક્સ બુલેટ કાઢે છે. માય ગોડ.
હવે એને ક્યાંક ઉપર ચડાવવું પડશે. અહીંયા ઉપર મૂક્યું હતું તો ન્યાય પાણી આવી ગયું. દોરીને લઈ જા ને યલો ગાડી વચ્ચે મૂકી આવો. ત્યાં થોડુંક ઊંચું છે આના કરતા. ધક્કો મારે આને કહું દોરીને લઈ જા ને ભાઈ. ચાલુ શું કામ કરે? ત્યાં જ તો મૂકવું છે. આ સાઈડ માંથી જ લઈ જા. જયારે ધક્કા લગે ને છે ને ઉભો રે, ધક્કો મારે છે. અહીંયા છે ને મેળો જામી ગયો. જો બધા લોકોને ઊભા રાખી દીધા છે. કોઈને પોલીસ વાળો જવા નથી દેતા. એટલું પાણીનું પ્રેશર છે ને તો બાઇક વાળાને કોઈને અલાવ નથી કરતા પોલીસ વાળા. ખાલી મોટા વાહન જાય છે, ટ્રક ને એ બધું, અને જે ઓફિસમાં જેને જવું હોય એના માટે છે. मेला लगा है. हाय करते जाओ. यहाँ पर आई है सब्जी. कैप्सिकम आया, गोभी, फ्लावर, टमाटर. આવશે મોજું. પોલીસ વાળા છે. માં હાલો બીજો બાઇક વાળો પડ્યો છે અંદર. હવે ઈ કેટલે પહોંચે છે એની યાત્રા? હે આ વરસાદ વહીતો. ગાઈસ આ છે અમારું દહેશતનું આનંદનગર. હવે તમે જો કેટલું પાણી વળી ગયું છે. સામે છે એ છે બીએમસીની માર્કેટ, ભાજી માર્કેટ. એમાંય પાણી ઘૂસી ગયું છે, બધાની દુકાનોમાં ઘૂસી ગયું છે. ત્યાં જો ગોઠણ બધે પાણી ભરાઈ ગયું છે. ગાઈસ વાગી ગયા છે બપોરના 1:15 અને વરસાદ હવે થોડોક રૂક્યો છે અને પાણી થોડુંક નીચે ઉતરી ગયું છે. હવે બિલ્ડિંગમાંથી ને વહી ગયું, રોડ ઉપરથી પાણી હવે નીચે ઉતરી ગયું છે. વરસાદ થોડો રૂક્યો હતો તો પાણી બધેથી ખાલી થઈ ગયું છે. અને બપોરનો ટાઈમ છે. મમ્મી બનાવે છે અહીંયા રસોઈ. શું બનાવે છે મમ્મી? क्या बन रहा है खाने में आज? રસોઈમાં છે ને મારે જાવું તો ભાજી લેવા છે. ભાજી વાળા કોઈ આવ્યા નથી. ભાજી વાળા કોઈ આવ્યા નથી આજે, અને આવ્યા તા એનું તણાઈ ગયું. આવ્યા તો એનું કોબીન બધું તણાઈ ગયું. અને વરસાદ બી બહુ છે, નીચે ભર્યું હતું પાણી, એટલે હું કાંઈ ભાજી લેવા ગઈ નહીં. તો ભાજીમાં એવું હતું, 2 ટમેટા પડ્યા હતા અને બટેટા 2 પડ્યા હતા. તો ટમેટા બટેકાનું શાક કર્યું, કારણ કે આપણે 3 દિવસ ઘરે નહોતા ને તો શાક લાવ્યા હતા. બાકી તો સબ્જી હોય ઘરે, પણ અમને 3 દિવસ બહાર ગયા હતા સાતમ આઠમ કરવા, એટલે કઈ શાક છે નહીં ઘરમાં. અત્યારે તો બટેટા ટમેટાનું કરી નાખ્યું છે, અને રોટલી, છાશ, દહીં, અને આ પાત્રા અમે લોકો બહાર ગયા હતા ત્યાંથી લઈ આવ્યા હતા. ગૌશાળામાં ત્યાં મળે છે, તો ત્યાંથી પાત્રા લેવા હતા, તો એને વઘારવાના છે. રસોઈ બનાવી લઈએ, જમી લઈએ. હવે થોડોક વરસાદ ધીમો પડ્યો છે, પાણી ઉતરી ગયું છે. તો જોઈએ સાંજના ટાઈમે 4-5 વાગે વરસાદ નહીં હોય તો સબ્જી લઈ આવશું. નકર પછી બીજું કંઈક કરી લઈશું. હા, એ તો પછી એવું જ હોય ને. હવે ચાલે, વરસાદમાં રોડવું જોશે.
કાંઈ નહીં તો કાંદા બટેટા તો લાવીને રાખશું, એટલે બહુ વરસાદ હોય તો ખાવા તો થશે. અને મેઘરાજાએ તો એટલી મહેર કરી છે ને કે એની વાત જ પૂછવામાં. તો ગાય વાગી ગયા છે રાતના 9 અને અહીંયા બની ગયો છે મકાઈનો ચેવડો જમવામાં અને બ્રેડ બટર બન્યું છે પપ્પા માટે સ્પેશિયલ. કેમ સ્પેશિયલ બન્યું એ તો કયો. સ્પેશિયલ તો સવારે કહી દીધું છે આપણે. કહી દીધું છે તો વાંધો નહીં. કામે સ્પેશિયલ એમ. અમે લોકોએ સાંજે 6-6:30 વાગે બધાએ નાસ્તો કર્યો હતો, એટલે કોઈને ભૂખ નહોતી, એટલે આજે રોટલી શાક નથી બનાવ્યા અને આવું હલકું ફુલકું જમવાનું બનાવ્યું છે. જમવામાં છે આ મકાઈનો ચેવડો અને બ્રેડ બટર છે. શેઠને દાંત દુખે છે એટલે એને ચવાતી નથી રોટલી, એટલે એના માટે છે બ્રેડ બટર. અને અમારા લોકો માટે છે આ મકાઈનો ચીવડો. તમારે કોઈને ખાવો હોય તો આવી જાઓ, આ નંબર પર કોલ કરજો. મારા કપડા યલો અને મકાઈ યલો, બટર યલો, બ્રેડ યલો એટલે ચીઝ કેમ